મિત્રો નમસ્કાર। આજે આપણે ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણ પાસેના એક નાનકડા ગામમાં 1000 વર્ષ પહેલાં મહારાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ એક પ્રાચીન તળાવનો જીર્ણોદ્ધાર આ જ ગામના એક વતની બિનનિવાસી ભારતીય નાગરિકે કરીને પોતાના વતન પ્રત્યેનું ઋણ કેવી રીતે અદા કર્યું તેની વાત આપની સમક્ષ માંડવી છે। આપણા ધર્મશાસ્ત્રોમાં જળાશયનું કામ એ તીર્થયાત્રા સમૂહ ગણાતું। આપણા પ્રાચીન રાજાઓએ એમાં ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહે અનેક તળાવોનું નિર્માણ કર્યું અને પાણીની સુચારુ વ્યવસ્થા માટે આપણા રાજાઓ કૂવા, તળાવ, વાવ, કુંડ વગેરેનું અનેક જગ્યાએ નિર્માણ કર્યું। મિત્રો, ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહે વિરમગામમાં મુનસર, ધોળકામાં મળાવ, વડનગરમાં શર્મિષ્ઠા, જૂનાગઢમાં સુદર્શન જેવા અનેક તળાવોનું નિર્માણ કરીને એક ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ જળાશયો બાંધવાનું પૂરું પાડ્યું। એ જ રીતે વસ્તુપાલ અને તેજપાણે પણ અનેક તળાવો, વાવ અને કુંડનું નિર્માણ કર્યું। આજે અમદાવાદનું કાંકરિયા અને વડોદરાનું સુરસાગર તળાવ બંને નયનરમ્ય તળાવોના ઉત્તમ ઉદાહરણો છે। સિદ્ધરાજ જયસિંહના કાર્યમાં મીનળદેવીની સાથે આપણે જસમા ઓડણ, લાખો વણજારો, મેઘમાયા અને બાબરા ભૂત જેવા પાત્રોને પણ આદર સાથે યાદ કરવા રહ્યા। કાળક્રમે સિદ્ધરાજ જયસિંહ અને જૂના મહારાજાઓએ ઠેર ઠેર બંધાવેલા આવા તળાવો પૂરાતા ગયા। વરસાદનું પાણી ઘટતાં તેમાં પાણીનો આવરો ઘટ્યો અને આ બધા જ તળાવો સૂકા ભંટ અને પાણીવિહીન બનતા ગયા। તેમને ઊંડા કરવાનું કામ પણ એક મોટું અને ખૂબ ખર્ચાળ હતું। આના કારણે કૂવાના પાણી પણ બંધ થયા અને તળાવમાં પણ પાણી ખલાસ થવા લાગ્યા। આ સ્થિતિમાં 2002ના વર્ષમાં ચાણસ પાટણથી 17 કિલોમીટર આવેલા અને ચાણસમાંથી 3 કિલોમીટરના અંતરે આવેલા એક નાનકડા રૂપપુર ગામમાં ખોડભાઈ પ્રભુદાસ પટેલ નામના એક અમેરિકામાં વસતા આ જ ગામના નિવાસીએ પોતાના સિદ્ધરાજ જયસિંહે 1000 વર્ષ પહેલાં બંધાવેલા ઐતિહાસિક પ્રાચીન તળાવના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું। આ કામ આસાન નહીં, પરંતુ ભારે કપરું અને ખર્ચાળ હતું। એટલું જ નહીં, એની વ્યવસ્થા કરવાનું કામ પણ ખૂબ અઘરું હતું। લોકવાયકા મુજબ સિદ્ધરાજ એક રાત્રે આ ગામે લશ્કર સાથે નીકળ્યા હતા। ત્યારે તેમને પાણીની તકલીફ જોઈ અને આ જ ગામના માલા પટેલ નામના એક નાગરિકે સિદ્ધરાજ સમક્ષ ગામની પાણીની વ્યથા રજૂ કરી। ત્યારે સિદ્ધરાજે બાબરા ભૂતની મદદથી 16 વીઘા જમીનમાં અદ્ભુત 16 ખૂણાવાળું ગોળાકાર ઈંટ ચૂનાનું બનેલું તળાવનું નિર્માણ કર્યું। આ તળાવનું નિર્માણ એવું છે કે 16 જગ્યાએ પગથિયા છે અને 16 જગ્યાએથી તળાવમાં ઉતરી શકાય છે। એટલું જ નહીં, તેનો ઈંટ ચૂનાનો બનાવેલો ગોળાકાર પાકો કિનારો છે। નદીમાંથી તળાવમાં જે પાણી આવે તે આગળ મૂકેલા એક હોજમાં ચોખ્ખું થાય અને પથ્થરની જાળીઓ પછી શુદ્ધ થયા પછી પથ્થરની જાળીઓમાંથી પસાર થઈને 3 ગોળ ગરનાળામાં થઈને તળાવમાં પ્રવેશતા એ પાણી ચોખ્ખી થાય તેવો પ્રાચીન ઇજનેરી કળાનો અદ્ભુત નમૂના સમૂહ આ તળાવ હતું। પાણી એટલું જ નહીં, પણ આવી વ્યવસ્થા પણ કરાઈ હતી। કાળક્રમે તે ક્ષીણ થઈ જતાં વરસાદી પાણી તેમાં ભરાતું નહોતું અને તળાવ સાવ વેરાન અને નિર્જન બન્યું હતું। એટલું જ નહીં, તળાવની ચારે બાજુ ગાંડા બાવળનું સામ્રાજ્ય વિકસ્યું હતું અને તળાવ સાવ દેખાતું બંધ થઈ ગયું હતું। તે રસ્તેથી નીકળતા ગ્રામજનો પણ ત્યાંથી ડરતા હતા અને ત્યાં નીકળવાનું પસંદ કરતા નહોતા। એક જમાનામાં આ જ ગામના યુવાનો અને કિશોરો અને વિદ્યાર્થીઓ માટે આ તળાવ એ પ્રાચીન સ્નાનાગૃહ સમૂહ હતું। અહીંયા બધા જ લોકો તરવાનું પણ શીખતા હતા। એટલું જ નહીં, આ તળાવ ભરાય ત્યારે અમદાવાદના કાંકરિયા જેવું અદ્ભુત તળાવ હતું। મિત્રો, એક સમય એવો આવ્યો કે આ જ ગામના એક શાળામાં ભણતા વિદ્યાર્થીએ
તે સમયના જિલ્લા પંચાયતના પ્રમુખ સ્વર્ગસ્થ રીખવદાસ શાહને એક નાનકડું પોસ્ટકાર્ડ લખીને પોતાના ગામનું આ પ્રાચીન તળાવનો જીર્ણોદ્ધાર કરવાનો અને ઊંડું કરવા માટેની રજૂઆત કરી. રીખવદાસ શાહ એક લોકાભિમુખ વહીવટ કરતા હતા અને તેઓ એ સમયે ગામમાં આવ્યા અને તેમને જોયું. ત્યાર પછી એમને કહ્યું કે આ તળાવને ઊંડું કરવાનું કામ ખૂબ ખર્ચાળ છે અને જિલ્લા પંચાયત આ કામ કરવા માટે અસમર્થ છે. ત્યારબાદ ઘણા વર્ષો પછી 1965માં અમેરિકા ગયેલા આ જ ગામના એક પટેલ ઇજનેર ખોડભાઈ પ્રભુદાસ પટેલ ગામમાં આવ્યા અને પોતાનું શૈશવ, કિશોરાવસ્થા અને યુવા અવસ્થામાં ભરાયેલા તળાવમાં પોતે નાહતા અને ધુબાકા મારતા હતા એનું એમને સ્મરણ થયું અને એમણે આ તળાવનું જીર્ણોદ્ધાર કરવાનું કામ બીડું ઝડપ્યું. પણ આ માટે એમણે શું કાર્યયોજના કરી તે માટે ગામના એક પત્રકારનો સંપર્ક કર્યો અને તેમણે આ અંગે રજૂઆત કરવા માટે એવું સૂચન કર્યું કે કેવડિયાથી કચ્છ સુધીની નર્મદાની મુખ્ય કેનાલનું કામ કરનાર કોન્ટ્રાક્ટર શ્રી પીપી પટેલનો આપણે સંપર્ક કરીએ. અને ખોડભાઈ પટેલ અને આ જ ગામના પત્રકાર બંને પીપી પટેલને મળ્યા. પીપી પટેલે એવું કહ્યું કે સરકારની યોજનાઓ પણ છે, તમે એકલા હાથે આવડા મોટા તળાવનું નિર્માણ કાર્ય કરી શકો નહીં. ત્યારબાદ એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી ગુજરાતમાં અને તેમને જળ સંગ્રહના તળાવો ઊંડા કરવાના, કૂવા રિચાર્જ કરવાના, ખેતલાવડીઓના વગેરે જળ સંગ્રહના મોટા કામો શરૂ કર્યા હતા. તે સમયે સિંચાઈ મંત્રીનું કામ નીતિનભાઈ પટેલ સંભાળતા હતા. ખોડભાઈ પટેલ અને આ જ ગામના પત્રકાર બંને નીતિનભાઈને મળ્યા. નીતિનભાઈએ સરદાર સરોવર જળ સંચય યોજના હેઠળ 80% સરકારના અને 20% લોકફાળાના એ રીતે તેમને આ યોજના આપવા માટેનું સ્વીકાર્યું અને ગુજરાત રાજ્ય જમીન વિકાસના નેજા હેઠળ 20% લોકભાગીદારીથી અને સરકારની સહાયથી આ ગામમાં તળાવના પુનરુદ્ધારનું કામ ખોડભાઈ પટેલે શરૂ કર્યું. યોજના બની એ વાત બહુ નવાઈની નથી, પણ અમેરિકામાં 30 વર્ષ 40 વર્ષથી સ્થાયી થયેલો એક માણસ આ તળાવના નિર્માણ કાર્યથી પૂરું થાય ત્યાં સુધી એટલે કે લગભગ 6 મહિના સુધી તળાવમાં જ રહ્યા. બપોરનું ભોજન એ તળાવમાં જ લેતા હતા. પોતે લોકફાળામાં 10 લાખ રૂપિયા આપ્યા, એટલું જ નહીં પણ પોતાના ભાઈઓની કન્સ્ટ્રક્શન કંપનીના જેસીબીના મશીનો સહિત જે કંઈ સામગ્રીની જરૂર પડે બધી જ સામગ્રી તેમને ઉપલબ્ધ કરાવી. સરકારી અધિકારીઓ ખોદાનું રોજ માપ લેતા હતા. તે માપને ખોડભાઈ પટેલ ફરીથી લેતા હતા અને ગામના ઇજનેરો પાસે પણ તેમને આ માપ લેવડાવતા હતા, જેથી યોજનામાં એક પાઈનો પણ ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ થઈ શકે નહીં. અને એટલું જ નહીં, ત્યારબાદ આ જ ગામના પત્રકારે 6 લાખ જેટલી માતબર રકમ સાંસદ અને ધારાસભ્યના ફંડમાંથી લઈ આપી. આમ સરકારના 30 લાખ અને લોકફાળાના લગભગ 40 લાખ ભેગા કરીને 71 લાખ જેટલા માતબર ખર્ચથી સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા આ પ્રાચીન તળાવના પુનઃનિર્માણનું કામ આજથી 24 વર્ષ પહેલાં 2000ની સાલમાં થયું. આ તળાવનું ખોદકામ કરતાં એક માતાજીની મૂર્તિ મળેલી. એ હરસિદ્ધ માતાની મૂર્તિ હોવાની અને સિદ્ધરાજ જયસિંહના કુળદેવ હોવાથી તળાવની પૂર્વ બાજુએ સિદ્ધરાજે હરસિદ્ધ માતાના મંદિરનું પણ નિર્માણ કર્યું. આમ તળાવ અને મંદિર બંને એક સમકાલીન સ્થાપત્યો બન્યા. તળાવ ખોદવાનું કામ એટલું બધું કપરું હતું કે એ બાજુ 400-500 જેટલા ગાંડા બાવળના વૃક્ષો હતા. ખોડભાઈ પોતે ગામ લોકોને લઈને પોતે જાતે કોદાળીને પાવડો લઈને આ બધા જ 400થી 500 ગાંડા બાવળના વૃક્ષોનું નિકાલ કરવાનું કામ કર્યું. એટલું જ નહીં પણ એમણે એ નક્કી કર્યું કે આ તળાવ પ્રાચીન છે એટલે એમના પુરાતત્વના મૂળભૂત ઐતિહાસિક સ્ટ્રક્ચરને જરાય નુકસાન કર્યા બન્યા તેનું નિર્માણ કરવું, જેથી તેનું મહત્ત્વ જળવાઈ રહે. જ્યાં સિદ્ધરાજ જયસિંહે એ સમયે પાટણથી આ ગામ 17 કિલોમીટરના અંતરે હોવાથી તે સમયે સિદ્ધરાજે સરસ્વતી નદીનું પાણી આ તળાવમાં આવી શકે તેવી એક નહેરની વ્યવસ્થા, કેનાલની વ્યવસ્થા કરેલી. તેનો થોડો ભાગ હજી તળાવ સુધી આપણને ત્યાં નજરે પડે છે. પણ દુર્ભાગ્યે એ કેનાલ સમયાંતરે કાળક્રમે પુરાઈ ગઈ. પણ આજે એ તળાવમાં 10 કિલોમીટર દૂર આવેલી નર્મદા કેનાલનું પાણી ઠાલવવામાં આવે છે અને તળાવ 12 માસ ભર્યું રહે છે.
મિત્રો, આ તળાવનું પુરાતત્વ મહત્ત્વ કરતાં લગભગ આ 16 વીઘા જમીનમાં 544 મીટરના ઘેરાવા સાથે તળાવમાં લાખો ઘન મીટર પાણી એનો સંગ્રહ થઈ રહ્યો છે. પણ ખોડભાઈએ વિચાર કર્યો કે આપણે સંગ્રહ રાખીને શું કરશું? ગામની ખેતીલાયક જમીનને આ પાણી મળવું જોઈએ. છેલ્લા 24 વર્ષથી ગામની લગભગ 600 વીઘા જેટલી જમીનની તરસ આ પાણી નિભાવે છે અને ખેડૂતો માટે પણ એક દેવદૂત સમાન બન્યું છે. મિત્રો, હવે ત્યાં તળાવના એક મોટા કિનારે એક નાનકડા ગાર્ડનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ એ સમગ્ર વિસ્તાર માલણ નામના વિસ્તારથી ઓળખાતો. ત્યાં રાયણ, લીમડો અને લીંબુના ઝાડ હતા. તળાવના કિનારે મોટા પાયા વૃક્ષોનું પુનઃ વાવેતર કરવામાં આવ્યું અને એક નાનો ગાર્ડન બનાવ્યો. આજે આ આખો સમગ્ર વિસ્તાર એક પિકનિક પોઈન્ટ જેવો બની ગયો છે. ત્યાં જોવા માટે અને વ્યવસ્થા ખર્ચના ભાગરૂપે 10 રૂપિયાની ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી તળાવનો નિભાવ ખર્ચમાં મદદરૂપ થઈ શકાય. તળાવમાં ફોટોગ્રાફી લેવાની તો મનાઈ છે, પરંતુ તળાવમાં કચરો નાખવો નહીં, તળાવમાં ગંદકી કરવી નહીં, તળાવને કોઈ નુકસાન કરવું નહીં, એવી સૂચનાઓ પણ સુપેરે તળાવના કિનારે મૂકવામાં આવેલી છે. પરંતુ એક વ્યવસ્થા યુવાનો માટે કરાઈ છે કે અહીંયા પ્રી વેડિંગનું શૂટિંગ કરવું હોય તો લગ્નમાં જોડાનારાઓ પ્રી વેડિંગનું શૂટિંગ કરી શકે છે. એમની પાસેથી એક નોમિનલ ચાર્જ પણ લેવાનું નક્કી કરાયું છે. દર મહિને લગભગ 900થી વધુ મુલાકાતીઓ 10 રૂપિયા ચૂકવીને પણ આ તળાવની અચૂક મુલાકાત લે છે અને રાજીપો અનુભવે છે. તળાવ પાસે આ ગામના પસાભાઈ પટેલ નામના એક યુવકે પોતાના માતા પિતાની સ્મૃતિમાં અનોખું પક્ષીઘર પણ બનાવ્યું છે, જ્યાં પક્ષીઓ ચણવાનું કામ કરે છે. એટલું જ નહીં, આ તળાવનું પુનઃનિર્માણ થતાં આજુબાજુના ગામ કુમાઓમાં જ્યાં વર્ષોથી પાણી સુકાઈ ગયા હતા, એ ગામમાં પાણીના નવા આવરા ફૂટતા એ કૂવાઓમાં પણ પાણી આવવા લાગ્યું. વતનનું ઋણ ઉદા કરવા માટે આજે જળયજ્ઞ કરવા ખોડભાઈની જેમ દરેક ગામમાં આવો કોઈ બિન નિવાસી નાગરિકો આવે તો દરેક ગામનો સરકાર પાસે હાથ જોડીને બેસીને બદલે દરેક ગામનો પાણીનો પ્રશ્ન હલ થાય. મિત્રો, તળાવની સાથે સાથે સામે આવેલું હરસિદ્ધ માતાનું મંદિર પણ આ જ ગામના એક નિર્મા ગ્રુપના સંસ્થાપક કરશનભાઈ પટેલે તેનું પુનર્નિર્માણ કર્યું. આમ બંને સમકાલીન મિત્રો, એક મિત્રએ મંદિર નિર્માણનું ધર્મ કાર્ય કર્યું તો બીજા મિત્રએ જળયજ્ઞનું વિકાસ યજ્ઞ સમૂહ તળાવના પુનરુદ્ધારનું કામ કર્યું. એ અર્થમાં દરેક ગામ માટે આ એક પ્રેરણાદાયી અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મિત્રો, આ ગામ મહેસાણા રાધનપુરના રસ્તા ઉપર ચાણસમાંથી 3 કિલોમીટર અને પાટણથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. આપ ત્યાંથી નીકળો તો જરૂર આ જળાશયને જોતો. પ્રાચીન શાસ્ત્રોએ કહ્યું એમ તમે એની જળયાત્રા પણ કરજો. એ એક તીર્થયાત્રા સમી બની રહેશે. તમને પણ તમારા ગામમાં સમૃદ્ધ કે બિન નિવાસી ભારતીયો દ્વારા આવું કામ કરવાની એક પ્રેરણા પણ મળશે. મિત્રો, તમને અમારી વાત ગમી હોય શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મણિલાલ એમ પટેલ, સચોટ વાત. ધન્યવાદ. આભાર.